જેને પોતાને વૈરાગ્ય ગમતો નથી એ બીજાને હું વૈરાગ્ય આપવાનું? 70ની ઉંમરે તમે પિક્ચર જોવા બેસી જાઓ? તમને આ ભાવ વૈરાગ્યની વાતો જો હું કરું તો મને લાગે છે હું એ મૂર્ખો છું, જેને રાગ દશા જ ભરેલી છે, ઠાસી ઠાસીને ભરેલી છે. નથી તમારા કપડામાં તમારો વૈરાગ્ય ડોકાતો, નથી તમારા ખાવાની ડીશમાં તમારો વૈરાગ્ય ડોકાતો, નથી તમારા ફરવામાં કે વૈરાગ્ય ડોકાતો, નથી તમારા વ્યવહારમાં વૈરાગ્ય ડોકાતો, નથી તમારા કોઈ આચારમાં વૈરાગ્ય ડોકાતો. અમારે તમારી આગળ વૈરાગ્યની વાત કરીએ ને અમે મૂર્ખા જ. મૂર્ખાની આગળ જે રીતના ઉપદેશ ન અપાય, મૂર્ખાને ઉપદેશ આપે એને શું કહેવાય? મૂર્ખો. અજ્ઞાનીને પણ ન અપાય. તમને ડાયા સમજીને અમે ઉપદેશ ચાલુ કર્યા, જેમ જેમ આગળ વધે તેમ તેમ ખબર પડે છે કે આ કોઈ ડાપણ તો છે જ નહીં. આટલો બધો રાગ. અને 8 દિવસનો પ્રસંગ હોય તો 1 દિવસ જાઓ ત્યાં સુધી ઠીક છે, 7 દિવસમાં તમારી હાજરી. હવે એવા નખરા ચાલુ થયા છે. 70 ને 75 તમારી ડાગડીઓ ચસકવા માંડી. વર્ષો પહેલા પાલીતાણાથી મુંબઈ જતો હતો, રસ્તામાં એક ગામ આવ્યું. ગામની અંદર પહોંચ્યા ત્યારે અમારા સમુદાયના મહાત્મા હતા. મને કે મહારાજ ગઈકાલે આવવું હતું. મેં કીધું કેમ? ગઈકાલે આવ્યા હોત એક નાટક જોવા મળત. આપણે થોડા નાટક જોવાય, જોવા નહીં તો સાંભળવા તો મળત. શું થયું બોલો નહીં. અને એમણે જે વાત કરીને આમ પગ નીચેથી ધરતી ખસી ગઈ છે. મુંબઈની પાર્ટી, બા દાદા, દીકરો વહુ, પોતરા પોતરી સાથે અહીંયા આવ્યા હતા અને ગઈકાલે એક પ્રોગ્રામ કર્યો. 500 માણસને ભેગા કર્યા. શું હતું એ તો કયો? મને કે બા દાદા 70 ને 75ની ઉંમરના હતા. એમની ઉંમર 70-75, એમના લગ્નને 50 વર્ષ થયા. એની ગોલ્ડન જ્યુબિલી ઉજવાય. આ દેશની 75મી ઉજવણી ચાલે છે. આ બાપા અને અમ્મા 50ની ઉજવણી કરી. હું શું વાત? શીતચક્ર પૂજન રાખ્યું હતું. હે, શીતચક્ર પૂજન રાખ્યું હોત તો હું તમને નાટકની વાત ના કરત. નાટક કોને કહેવાય? બોલો ને. હવે બહુ મોણ નાખ્યા વગર સીધી વાત કરો. શું થયું? મને કે મહારાજ ગઈકાલે આ ધર્મિષ્ઠ ગામની અંદર કહેવાતા ધર્મિષ્ઠ પરિવારે મુંબઈથી આવ્યા પછી 75નો બાપ અને 70ની માએ પોતાના પરિવાર, સ્વજનો, મિત્રોની વચ્ચે 4 ફેરા ફરી ફરીથી લગ્નની વિધિ કરી. 75ની ઉંમર. પોતાના દીકરા અને પોતાના પોતરાઓની સામે એને શરમ ના આવે હવે આ ધંધા કરતા? મેં કીધું આવું કેમ કર્યું? હવે સાંભળજો. એ દાદા ને પોતરાઓ એક દિવસ એમ કીધું, દાદા દાદા તમારા લગ્ન થયા ત્યારે અમે તો નતા, અમારે તમારા લગ્ન જોવા છે. અને આ દાદો 3જો માળ ખાલી ચડી ગયો ઉપર. શું હસો છો તમે? તમને હસવું આવે છે? અમને આવું સાંભળ્યા પછી રડવું આવે છે. ધર્મિષ્ઠ ગણાતો પરિવાર જ્યારે આ ધંધા કરે, છોકરાઓ એની વ્યવસ્થા કરી આપે અને પોતરા પોતરીઓ હેપી મેરેજ ડે, હેપી એનિવર્સરી કર્યા કરે. શું હા આપણને શોભે છે? જૈન કુળમાં જન્મેલાને આ શોભે છે? અને તમને કદાચ આવા આમંત્રણ આવે ને, તમે વિરોધ નહીં કરો, તમે જાવ એમાંના જ. મારી આગળ આવીને ફરિયાદ કરનારા હોય છે, મારા સાહેબ ફલાણાના મેરેજમાં ગયા તો ને બહુ ધર્મિષ્ઠ, પણ બધું કંદમૂળવાળું. જૈનની ડીશ જોઈતી હોય તો 4 આઈટમ પણ ના મળે. આવી ફરિયાદ કરનારાને પહેલાં હું કહું છું એ પછી ગુનેગાર છે. તું પહેલો ગુનેગાર છે. તું ગયો શા માટે? અને ગયો તો તને ખબર પડીને તો તું આવા જૈનની ડીશ શોધવા માટે આવા ખાખા ખોળા હું કામ કરતો હતો? એના કરતા સીધા ઘર ભેગા થઈ જવાની જરૂર હતી. એને પાપ લાગે, તમને ન લાગે? તમને લાગે કે ન લાગે? જવાબ આપો.
તમે અનુમતિ આપી દીધી. તમે એક ડીશમાંથી એક બટકું ખાધું એટલે તમે એને જેટલાને કંદમૂળ ખવડાવ્યા બધાની અનુમતિ તમને એનું પાપ લાગ્યું છે. તમારું સત્વ હોય તમારે ડીશ ફેંકીને આવતા રહેવું પડે.